તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન, જેની અંદર આપણે સરાસરી શોધતા શીખ્યા હતા, ત્યારબાદ મધ્યક શોધતા શીખ્યા હતા. આજે આપણે મધ્યસ્થ શોધતા શીખીશું. મધ્યસ્થની વાત કરીએ, આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે. તો આપેલી માહિતી હોય જેમાં ઘણા બધા અંક આપેલા હોય, જેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ અને જે એક્ઝેક્ટ મિડલમાં એટલે કે મધ્યમાં આવતો અંક હોય તેને શું કહેવાશે? મધ્યસ્થ. હવે અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલ છે. 11 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપવામાં આવેલ છે. માહિતીનો મધ્યસ્થ શોધો. બરાબર. તો અહીંયા આગળ કેટલી છોકરીઓ છે? 11 છોકરીઓ. બરાબર. હવે આપણે સૂત્ર જોઈ લઈએ. એની અંદર અહીંયા આગળ મધ્યસ્થના 2 સૂત્રો છે, તમારે યાદ રાખવાના રહેશે. જ્યારે સંખ્યા એકી સંખ્યા આપેલ હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર છે n+1/2, જ્યાં n બરાબર પ્રાપ્તાંકોની સંખ્યા. બરાબર. એકી સંખ્યા માટે મધ્યસ્થ બરાબર n+1/2 મો પ્રાપ્તાંક, જ્યારે બેકી સંખ્યા માટે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 વત્તા 1 મો પ્રાપ્તાંક આખાના છેદમાં 2. બરાબર. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખી લેવાના. જો મધ્યસ્થ શોધવા માટે આ બંને સૂત્રોનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી આપણે મધ્યક શોધી શકીશું. તો હવે જોઈએ એક્ઝામ્પલ. અહીંયા આગળ શું હતું? તો અહીંયા આગળ શું કીધું છે? 11 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલ છે, નીચે આપવામાં આવેલ માહિતીનો મધ્યસ્થ શોધો. તો અહીંયા આગળ 11 છોકરીઓ. પહેલાં સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. તો હવે આપણે આ માહિતી જે છે આપેલી તેને ચડતા ક્રમમાં ગોઠવીએ. બરાબર. ચડતા ક્રમમાં ગોઠવતા આપણને આ અંક મળેલા છે, જેમાં સૌથી ચડતા ક્રમમાં ગોઠવતી વખતે એટલું યાદ રાખવાનું કે સૌથી નાનો હોય તે પહેલો આવે, તેના પછી મોટો ને સૌથી મોટો હોય તે છેલ્લો આવશે. અહીંયા આગળ સૌથી નાનો 117 છે અને સૌથી મોટો છે 147. બરાબર. હવે આ એકી સંખ્યા અને બેકી સંખ્યા કેવી રીતના નક્કી થાય? તો આપેલ સંખ્યા કેટલી છે? અહીંયા આગળ 11 છોકરીઓ એટલે કઈ આવશે? એકી સંખ્યામાં જોઈએ તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 એ બધી એકી સંખ્યાઓ આવશે. જ્યારે બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 14, 18, 20 આ બધી આવશે બેકી સંખ્યા. તો અહીંયા આગળ 11 જે છે તે એકી સંખ્યા કહેવાશે. તો એકી સંખ્યા માટેનું સૂત્ર કયું હતું? તો આપણે જોઈએ. એકી સંખ્યા માટેનું સૂત્ર કયું હતું? મધ્યસ્થ બરાબર n+1/2 મો પ્રાપ્તાંક. તો ચાલો આપણે સૂત્ર વાપરીએ. મધ્યસ્થ બરાબર n+1/2 મો પ્રાપ્તાંક, એટલે એ પ્રાપ્તાંક આવશે. બરાબર. n એટલે કેટલા? n એટલે શું છે? પ્રાપ્તાંકોની સંખ્યા. બરાબર. અહીંયા આગળ આપણને પ્રાપ્તાંકોની સંખ્યા કેટલી આપેલી હતી? તો જુઓ તમે અહીંયા આગળ કે 11 છોકરીઓ. બરાબર. એટલે 11 પ્રાપ્તાંક હશે, એટલે nની જગ્યાએ કેટલા આવશે? 11, કારણ કે છોકરીઓ 11 હતી એટલા માટે, +1/2 મો પ્રાપ્તાંક. 11 ને 1 12/2 મો પ્રાપ્તાંક. બરાબર. હવે 12/2 એટલે 2ના ઘડિયામાં 12 આવે. 2 6 12 એટલે કયો પ્રાપ્તાંક આવશે? 6 મો પ્રાપ્તાંક. આ જવાબ નથી. બરાબર. 6 મો પ્રાપ્તાંક. તો છઠ્ઠો પ્રાપ્તાંક આવ્યો. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી તો છઠ્ઠો પ્રાપ્તાંક કયો આવશે? 1, 2, 3, 4, 5 અને 6. છઠ્ઠો પ્રાપ્તાંક કયો હતો? 133.
તો માહિતીનો મધ્યસ્થ કેટલો આવશે? 133. બરાબર. આ છમો પ્રાપ્તાંક જે છે એટલે છઠ્ઠી સંખ્યા જે હતી આપણે ચડતા ક્રમમાં લખ્યું તેમાં જે છઠ્ઠી સંખ્યા હતી તે લેવાની. બરાબર, જે હશે માહિતીનો મધ્યસ્થ. આ હતું એકી સંખ્યા માટે. ચલો એક બીજો દાખલો જોઈએ. ચલો એક દાખલો લીધો જેમાં રકમમાં છે નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો. હવે આપેલ માહિતી જે છે તેને આપણો મધ્યસ્થ શોધવાનો છે. તો અહીંયા આગળ પહેલાં શું કરવાનું? આપેલી માહિતીને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં લખવાની. તો હવે આપણે લખીએ સૌ પ્રથમ આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલાં કયો અંક આવશે? સૌથી નાનો 20, 32, 12. 12થી નાનો છે કોઈ? તો સૌ પ્રથમ આવશે 12. બરાબર. ત્યારબાદ 12 પછી જુઓ અહીંયા આગળ કયો અંક છે? 12 પછી સૌથી એનથી મોટો 15. એના પછી આવશે 15. ત્યારબાદ જુઓ 15 પછી સીધા દેખાશે તમને 18. 18 છે તો 12 પછી સીધા આવશે, સોરી 15 પછી આવશે 18. 18 પછી 19 છે, હા તો 19 આવશે, લખો 19. પછી 20 છે, હા તો 20 છે તો લખો 20. પછી 21 દેખાય તમને? 21 નથી. 22 નથી. 23 તો સીધા આવ્યા 23. 24 છે, નથી, સીધા આવશે 25. 25 નથી. 25 પછી 26, 27 નથી, સીધા આવશે 28. અને લાસ્ટમાં આવશે 32. સંખ્યા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અહીંયા આગળ જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. 9 જે છે તે એકી સંખ્યા કહેવાશે. તો આપણે એકી સંખ્યા માટેનું સૂત્ર મૂકીએ. માહિતીનો મધ્યસ્થ બરાબર માહિતીનો મધ્યસ્થ બરાબર n+1/2 મો પ્રાપ્તાંક. જ્યાં n બરાબર કેટલા હતા? ટોટલ સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટોટલ સંખ્યા 9 એટલે કુલ પ્રાપ્તાંક. બરાબર. n બરાબર કુલ પ્રાપ્તાંક. તો અહીંયા આગળ કુલ 9 પ્રાપ્તાંક છે વત્તા 1/2 મો પ્રાપ્તાંક. અડધો છે પ્રાપ્તાંક. 9 વત્તા 1 10, 10/2 મો પ્રાપ્તાંક. હવે 2ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો 2 પંચા 10, 2 પંચા 10 એટલે સીધું આવશે 5 મો પ્રાપ્તાંક. બરાબર. હવે આ 5 જે જવાબ નથી આવ્યો, હવે 5મો પ્રાપ્તાંક લખવાનો છે. બરાબર. તો ચડતા ક્રમમાં 5મો પ્રાપ્તાંક જોઈએ. 1, 2, 3, 4 અને 5. 5મો પ્રાપ્તાંક કયો છે? 20. તો અહીંયા આગળ માહિતીનો મધ્યસ્થ જે છે તે આવશે 20. માહિતીનો મધ્યસ્થ m બરાબર 20. માહિતીનો મધ્યસ્થ 20 આવશે. આ અહીંયા આગળ આપણે ઊભું નથી રહી જવાનું. 5મો પ્રાપ્તાંક જે છે તે લખવાનું છે. જે ચડતા ક્રમમાંથી કે ઉતરતા ક્રમમાં તમે જે સંખ્યા લખી હશે તેની અંદરથી તમને 5મો પ્રાપ્તાંક જે આપણને મળશે. હવે અહીંયા આગળ એક રકમ આપેલ છે તે આપણે તેનો મધ્યસ્થ શોધીએ. માહિતીનો મધ્યસ્થ શોધો, જેની અંદર આપણે સૌ પ્રથમ શું કરવાનું? ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં લખવાનું. તો આપણે લખીએ. હવે આપેલી માહિતી જે છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવતા લખીએ. અહીંયા આગળ આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા.
બરાબર. તો અહીં આગળ આપેલી માહિતી જેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. ચાલો, સૌથી નાનો અંક કયો દેખાય છે આપણને? 16. ત્યારબાદ જો 16, 17 છે, નથી 18, સીધો આવશે 18, તો આવશે 18. બીજો તેનાથી મોટો 19 છે, નથી 20, તો આવશે 20. 20 પછી 22 છે, નથી 24. 25 નથી 26, ડાયરેક્ટ જ, તો આવશે 26. ત્યારબાદ 26 પછી સીધા આવશે 27 નથી 28. 28 પછી 2 અંક વધ્યા, 30 અને 34. 30 અને 34. ચડતા ક્રમમાં સૌથી નાનો અંક પહેલાં, એનાથી મોટો 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 છેક લાસ્ટમાં સૌથી મોટો અંક આવશે. હવે તમે જો સંખ્યા ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર. તો અહીં આગળ ટોટલ 8 સંખ્યા થઈ. 8 જે છે તે બેકી સંખ્યા કહેવાશે. તો બેકી સંખ્યા માટેનું સૂત્ર કયું હતું? તો જોઈએ આપણે. બેકી સંખ્યા માટેનું સૂત્ર લખીએ. મધ્યસ્થ બરાબર n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 પ્લસ 1 મો પ્રાપ્તાંક અને છેદમાં 2. બરાબર. n એટલે કુલ પ્રાપ્તાંકની સંખ્યા. n બરાબર કુલ જેટલા પ્રાપ્તાંક હોય તેની સંખ્યા. તો અહીંયા આગળ પાછા ગણો કેટલા પ્રાપ્તાંક છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંયા આગળ આવશે 8/2 મો પ્રાપ્તાંક. બરાબર. પાછું nની જગ્યાએ આપણે 8 મૂકીએ કારણ કે કુલ છે. 8/2 વત્તા 1 મો પ્રાપ્તાંક ભાગ્યા આવશે સીધા 2. તો અહીંયા આગળ જો 2ના ઘડિયામાં 8 આવે તો 2 ચોક 8. તો અહીંયા આવશે સીધું 4 મો પ્રાપ્તાંક વત્તા અહીંયા આગળ પણ જ છે 2ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. તો 4 વત્તા 1 એટલે કેટલા આવશે? 5. 5મો પ્રાપ્તાંક. અહીંયા આગળ 4 આવ્યા પછી 4 વત્તા 1, અહીં તો આ આખું ઉડી ગયું, બંને ઉડી ગયા એટલે અહીંયા આગળ 4 વધ્યા. 4 પછી વચ્ચે વત્તા નિશાની વત્તા 1 છે તો 4ને કેટલા થાય? 5. એટલે સીધો 5મો પ્રાપ્તાંક ભાગ્યા આ 2ના તો 2 તો રહેશે જ નીચે. હવે અહીં આગળ શું કીધું? 4મો પ્રાપ્તાંક અને 5મો પ્રાપ્તાંક. આ ક્યાં જોવાનું? તો પહેલાં આપણે અગાઉ જોયું તો સીધું ચડતા ક્રમમાં જોવાનું. 4મો પ્રાપ્તાંક. 4મો પ્રાપ્તાંક કયો છે? 1, 2, 3 અને 4. 24. 4મો પ્રાપ્તાંક 24 વત્તા 5મો પ્રાપ્તાંક. 5મો પ્રાપ્તાંક જોઈએ. ચોથો પ્રાપ્તાંક 24 અને 5મો પ્રાપ્તાંક જે છે આપણને 26 મળે છે. વત્તા 26 ભાગ્યા 2. 24 અને 26 કેટલા થાય? 6 4 10. વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 ભાગ્યા 2. તો પછી 2ના ઘડિયામાં 50નો ભાગ 2 વડે ચલાવીએ તો આપણને કેટલો મળશે? કેટલા આવશે જવાબમાં? 25. તો અહીં આગળ આપેલી માહિતીનો મધ્યસ્થ m બરાબર 25 થશે. હવે અહીંયા આગળ જો અગાઉ આપણે જોયું હતું કે એકી સંખ્યા માટે અને બેકી સંખ્યા માટે. અગાઉ આપણે એકી સંખ્યાનું ઉદાહરણ જોયું. હવે અહીંયા આગળ બેકી સંખ્યાનું ઉદાહરણ પણ જોયું. જો બેકી સંખ્યા હોય તો આ સૂત્ર મૂકવાનું. મધ્યસ્થ બરાબર n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 વત્તા 1મો પ્રાપ્તાંક ને આખા બધા નીચે ભાગ્યા 2 કરી દેવાનું. આ બંનેના ભાગ્યા નીચે 2 કરી દેવાના. જો બરાબર. n બરાબર જેટલી સંખ્યા હોય તેટલી લખી દેવાની. n અહીંયા આગળ 8 સંખ્યા છે તો 8, 8ના 8. n બરાબર જેટલી સંખ્યા હોય 5, 10, 15, 20 જે આવે હોય
કુલ સંખ્યા લખી દેવાની. તો આના પરથી તમારે દાખલા ગણી શકાય મધ્યસ્થના. આજનું હોમવર્ક છે જેમાં સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન નંબર 12 મધ્યસ્થ શોધવાનો છે. પ્રશ્ન નંબર 13, 14, 15 અને 16 આ 4 દાખલા જે છે તમારી જાતે મધ્યસ્થ શોધવાનો છે.